નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખ્યાતિકાંડને લઈને। ખ્યાતિકાંડ બાદ પણ મેડિકલ માફિયાઓ નથી સુધર્યા। સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલનું માર્કેટિંગ થઈ રહ્યું છે। સરકારી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગીમાં હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આવા પ્રયાસને રોકવા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર ગોઠવવા પડી રહ્યા છે। મહેસાણા સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલોનું માર્કેટિંગ થઈ રહ્યું છે। સિવિલમાં આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આવા એજન્ટોને રોકવા સિવિલમાં બાઉન્સરો મૂકવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ ગામડે ગામડે કેમ્પ કરી દર્દીઓને લઈ જતી હતી। અહીંયા તો સિવિલમાં દાખલ દર્દીઓને જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દર્દીઓ કે દર્દીઓના સગાને સિવિલ કમ્પાઉન્ડમાં આવા એજન્ટો પકડી લેતા હોય છે। સિવિલ કમ્પાઉન્ડમાં આવા તત્વો ન ઘૂસે તેના માટે બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે। આવું કોઈ પકડાશે તો તરત જ અધિકારીઓને જાણ કરી કાર્યવાહી કરવામાં આવશે। મહેસાણા સિવિલમાં 2 થી 3 દિવસથી બાઉન્સરો મૂકવામાં આવ્યા હોવાની માહિતી છે। બીજી બહારની સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થામાં લઈ જવાનો પ્રયત્ન થતો હતો। હાલ 2 બાઉન્સર મૂકવામાં આવે છે જેઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરજ બજાવશે અને દર્દીઓને અથવા તો બીજા એમના સગાવાલાઓને કે કોઈ તકલીફ ન થાય અથવા તો બીજા કોઈ એમને કોઈ હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખશે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। કેતન પટેલ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે રીતની આ ઘટના સામે આવી છે, ખ્યાતિકાંડ બાદ પણ આવા માફિયાઓ હજી સુધરતા નથી। ચોક્કસથી જણાવી દેવું કે થોડા સમય પહેલા જે ઘટના આવી હતી કે જેમાં ગામે ગામ જે કેમ્પ કરી અને જે દર્દીઓ હોય છે તેમને હોસ્પિટલમાં લઈ જવાના જે ઘટના બાદ હવે જે કેમ્પો હોય છે તે બંધ થતા હાલમાં જે ખાનગી હોસ્પિટલના જે એજન્ટો હોય છે તે એજન્ટોને સિવિલ હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવી રહી હોય તેવી ઘટના સામે આવી છે। આ જે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કેટલાક જે દર્દીઓ હોય છે તેના સગા તેમજ હોસ્પિટલના સગાઓ અંદર જે દર્દીઓ હોય છે તેમને આવી અને અન્ય જે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની જે ઘટના હોય છે તેવી સૂચના સિવિલ હોસ્પિટલના જે તંત્રને મળતા તેમના દ્વારા હાલમાં મહેસાણા સિવિલ ખાતે 2 બાઉન્સરોને મૂકવામાં આવ્યા છે, જેમાં તેઓ બાઉન્સરો નક્કી કરી રહ્યા છે કે આ જે ખાનગી હોસ્પિટલના કોઈ પણ જો એજન્ટ આવે કે કોઈના સગા આવે કે જેને જે દર્દી હોય છે તેને બોલાવવાની પ્રયત્ન કરે તો તેમના સામે એક્શન લઈ રહ્યા છે, તેમને દર્દીઓથી દૂર કરી રહ્યા છે। એટલે કે નવતર પ્રયોગ કહી શકાય છે કે જેથી કરી અને ખાનગી હોસ્પિટલના એજન્ટો હોય છે તે જે ગરીબ દર્દીઓ હોય છે તેમને ફોસલાવે નહીં, પરેશાન ના કરે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। અને હવે વાત કરીશું મહાઠગની। બીઝેડ ગ્રુપના એક કૌભાંડનો પર્દાફાશ ન્યૂઝ 18 પર। ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ વિસ્તરેલી છે આ જાળ। લોકોને બાટલીમાં ઉતારવાની જાળ। આંતરરાજ્ય ન્યૂઝ 18 પર બીઝેડ ગ્રુપના કાંડના મોટા ખુલાસા આપને બતાવી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીઝેડ ગ્રુપે ઠગાઈની દુકાન ખોલી છે। ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ ઓફિસ બંધ કરવામાં આવી। ડુંગરપુર ઓફિસ ઉપર બીઝેડનું બોર્ડ તૂટેલી હાલતમાં જોવા મળ્યું। રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ મળી આવ્યા। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ આ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે। ગુજરાતમાં રેડ બાદ રાજસ્થાનમાં પણ બીઝેડની ઓફિસના શટર બંધ થયેલા જોવા મળ્યા। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસનું જે કૌભાંડ ગુજરાતમાં આવ્યું છે તે હવે આંતરરાજ્ય બન્યું છે। ખાસ કરીને અરવલ્લીના જે પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુરમાંથી ઓફિસ જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગરપુર વિછીવાડા રોડ ઉપર જે આવેલી આ ઓફિસ છે તે શૈલેષ પટેલ નામનો જે એજન્ટ છે એ ગત દિવાળી માસમાં તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ગઈકાલે આ જે ઓફિસનો જે બોર્ડ છે તે બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યું છે કેટલાક શખ્સો દ્વારા। આપ જોઈ શકો છો કે બીઝેડ કંપનીનો જે સિમ્બોલ છે, જે લોગો છે એ મારવામાં આવ્યો છે। 6000 કરોડનું આ કૌભાંડ છે। આ સંજોગોમાં આ કૌભાંડ જે પ્રકારે આંતરરાજ્ય બન્યું છે એટલે કે રાજસ્થાનમાં પણ આ કૌભાંડના ચિહ્નો જોવા મળી રહ્યા છે। ઓફિસો અહીં ખોલવામાં આવી હતી, રોકાણકારોને અહીં પણ લલચાવવામાં આવતા હતા, એટલે કે હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આ પ્રકારના દ્રશ્યો જે આવી રહ્યા છે ત્યારબાદ જે લોકો છે તમામ ફરાર છે, કારણ કે ઓફિસો બંધ બોલી રહી છે। અહીંથી જે પુરાવા મળ્યા છે તેમાં
ગુજરાત કનેક્શન એટલે જે ટપાલ છે તેમાં રણાસણ લખેલું છે, રણાસણ જે મુખ્ય ઓફિસ આવેલી છે તે પણ લખેલું છે, સામે શૈલેષ પટેલનું નામ પણ લખેલું છે. એટલે કે તમામ જે તારો છે એ સંકળાઈ રહ્યા છે અને રોકાણકારો માત્ર ગુજરાત, ઉત્તર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાં પણ સલવાયા છે. हार्दिक पटेल, न्यूज़ 18 गुजराती, अरवली, राजस्थान. यहाँ पे तो फाइनेंस ऑफिस था और बोर्ड तो रात को मैं जब दुकान मंगल करके गया था तब तो सही सलामत था और सुबह आके देखा तो बोर्ड टूटा हुआ पड़ा था. अब कौन तोड़ के गया, किसने तोड़ा, इसकी मुझे जानकारी नहीं है. लगभग 15 दिन से बंद था. बिल्कुल एक ही बंदा था, आता था जो यहाँ पे. मैं डूंगरपुर सिंटेक्स चौराहे पे हमारा गोदाम है बालाजी का, और आप जिसके बारे में पूछ रहे हैं बीजे फाइनेंस करके, अभी कुछ महीने पहले इन्होंने यहाँ पे ओपनिंग किया था. हमको इतना आइडिया है, और शायद 1 या 2 कोई यहाँ पे एम्प्लॉय थे काम करने वाले, और कभी कभी उनसे हमारा मिलना होता था. ज़्यादा तो कोई पहचान थी नहीं, और कभी कभी कस्टमर आते जाते रहते थे. इतना जानते इनके बारे में, और ज़्यादा हमारे को कोई जानकारी नहीं है. બીઝેડ ગ્રુપે રાજસ્થાન સુધી ફેલાવી હતી પોતાની આ કૌભાંડની જાળ. રાજસ્થાનના ડુંગરપુરમાં ઠગાઈની દુકાન ખોલવામાં આવી. ડુંગરપુરમાં બીઝેડના કર્મીઓની કરતૂતો હવે સામે આવે છે. બિશીવાડા રોડ પરની બીઝેડની ઠગાઈની દુકાનના સીસીટીવી સામે આવ્યા છે. કેટલાક લોકોએ ગઈકાલે રાત્રે તોડ્યું હતું બીઝેડનું આ બોર્ડ. બીઝેડની ઓફિસમાંથી દસ્તાવેજો લઈને 2 લોકો જતા પણ નજરે પડે છે. પિકઅપ લોડિંગમાં દસ્તાવેજો લઈ ગુજરાત તરફ ગયા હોય ઇસમો, તે પ્રકારેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટમાં પાટીદારનો વિવાદ સતત વધી રહ્યો છે. એક બાદ એક આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ જયંતિ સરદારા પર આક્ષેપ કરતા કહ્યું છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદ વધે તેના માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. તો આ મામલે જયંતિ સરદારાએ કહ્યું કે દિનેશ બાંભણિયા પુરાવા આપી સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ. પાટીદાર આગેવાન મનોજ પનારાએ પણ જયંતિ સરદારાને લઈને નિવેદન આપ્યું કે જયંતિભાઈ સરદારાએ નાની વાતને મોટી વાત કરવાની જરૂર ન હતી. જયંતિભાઈએ સમાજમાં આબરૂના ધજાગરા કર્યા છે. આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે. અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું કરવામાં આવ્યું હતું. આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું. દિનેશ બાંભણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું, મારે એની યાર કંઈ લેવા દેવા નથી. અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મિટિંગ નથી થઈ. તમે એને લેતા હો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી. જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ. આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી. સરદારધામ અને ખોડલધામ આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. મને નથી લાગતું કે સંજયભાઈ પીઆઈ સાહેબે તમારી 100 વીઘા જમીન દબાવી હતી કે તમે આવડો મોટો ઇસ્યુ ઊભો કરી દીધો. અને સમાજમાં તમે જે આબરૂના ધજાગરા કર્યા છે ને એ તમને ક્યારેય સમાજ માફ નહીં કરે. આ મારા શબ્દ યાદ રાખજો. ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની રહી છે. મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા એક યુવકનું મોત થયું. અમલ્યાસણ બ્રિજ ઉપર યુવકના ગળાના ભાગે દોરી વાગી. 25 વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ જતા તેનું મોત થયું. યુવક અને તેની પત્ની બાઇક ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની. અમદાવાદના સોલા બ્રિજ ઉપર અકસ્માત કરનાર આરોપી ઉદયપુરથી પકડાયો છે. પોલીસે છારોડીના રહેવાસી પરમ નામના યુવકની ધરપકડ કરી છે. બેફામ કાર ચાલકે મહિલા અને પુરુષ સાયકલિસ્ટને અડફેટે લીધા હતા. અકસ્માત કરીને આરોપી ઉદયપુર ફરાર થયો હતો. પોલીસે નબીરાને 100થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે. આરોપી સીસીટીવીમાં નશાની હાલતમાં હોવાની પોલીસને આશંકા વ્યક્ત કરી છે. હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે. इसके लिए हमने जो है लगभग 100 से ज़्यादा कैमराज वो जो है हमने चेक किए हैं, कंट्रोल से भी चेक किए हैं, टेक्निकल सर्वेलेंस, और ये बहुत अच्छा डिटेक्शन जो है वो हुआ है. और इसकी अभी तक कोई क्रिमिनल हिस्ट्री नहीं पाई गई है. इसके जो इसका बिजनेस है, इसका सर्जिकल इक्विपमेंट्स का इसके फादर का बिजनेस है, ये भी उसी में काम करता है.
સુરેન્દ્રનગરમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી, જેમાં ચોટીલા નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો. સ્થાનિક પોલીસે અંધારામાં રાખી આ રેડ પાડવામાં આવી હતી, જેમાં કુલ 22.36 લાખનો દારૂ પકડાયો છે. બળદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી આ દારૂ પકડાયો હોવાની માહિતી છે. ત્યારે હવે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ આ મામલે પોલીસે કુલ 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ધાનેરામાંથી પિકઅપ ડાલામાંથી 140 કિલો પોસ્ટ ડોડાની સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 4 લાખની કિંમતના પોસ્ટ ડોડા અને પિકઅપ સહિતનો કુલ 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નેનાવા બોર્ડર પરથી વાહન ટ્રેકિંગ દરમિયાન પોલીસે આરોપીને દબોચી પાડ્યો છે. ધાનેરા પોલીસે પોસ્ટ ડોડા સાથે પિકઅપ ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સ્તર ઉપર પરીક્ષણ કરતા માદક પદાર્થનો જે જથ્થો છે તે પોસ્ટ ડોડા હોવાનું જણાઈ આવતા સદરનો જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલો છે અને સદરનો મુદ્દામાલ સમથિંગ 140 કિલો 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. વડોદરામાં 74 વર્ષના વૃદ્ધે 50 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી. નિવૃત્ત એન્જિનિયર એવા હરિપ્રસાદનો મેટ્રોમોનિયલ સાઇટ પર આ મહિલા સાથે સંપર્ક થયો. ત્યારબાદ તેણે મહિલાને વડોદરાની હોટલમાં મળવા બોલાવી અને પહેલી જ મુલાકાતમાં મહિલાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી હરિપ્રસાદ જગન્નાથ રાઠીને ઝડપી પાડ્યો છે. ભરૂચ ડેપો ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે 3 કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેમને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે. જોકે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનો CTS નંબર મેળવી લેવાનો રહેશે, જેથી વિદ્યાર્થીઓના ડેટા ઈ-પાસ સિસ્ટમમાં નાખવાની સરળતા રહે. આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે. જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે. એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. માછીમારોની 500 જેટલી હોડીઓ લાવવા અને લઈ જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેથી માછીમારોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી છે. પરંતુ 500ની જગ્યાએ 150 હોડી જેટલી જગ્યા જ ફાળવવામાં આવતા માછીમારો હવે રોષે ભરાયા છે. વળી માછીમારોનું કહેવું છે કે તેમનો ફક્ત એક કિનારો હતો, તે પણ બંધ કરી દેવાતા હવે માછીમારો માછીમારી કરવા પણ જઈ શકતા નથી, જેથી તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી બની રહ્યું છે. સાથે જ તેઓને પૂરતી વૈકલ્પિક જગ્યા મળે તેવી તેઓ હાલ માંગ કરી રહ્યા છે. હોડી જાતી નથી, રસ્તો પેક થઈ ગયો. અત્યારે અમે જઈ બેઠા ભૂખે મળીએ. અમે જઈએ તો જઈએ કા બંદરનું કામ ચાલુ છે. લખી સાધન વટાવવામાં બોટો લડે, અમે જઈએ કેમ? હા, બંદર બનાવવાળા. કોણ કેનું કામ? કામ જે જીમ બી વાળાનું. અત્યારે ફેઝ 2 બંદર બને છે, તો આરટીસી કંપની વાળા કામ એની રીતે કરે છે. જ્યાં અમારે નાની ઓલી પીણાના રાખવાની જગ્યા છે ને, અત્યારે બંધ કરી દેવામાં આવે. અત્યારે સુધી અમારી એક જ માંગણી હતી કે હોડીઓ રાખવાની અમને એક વ્યવસ્થા કરીને આપો તો અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ. હજી સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી. ડંકો એ લોકો કે અમે બનાવે તમને જગ્યા મળી જશે, એવા લોકોએ કીધું, બધી લોકોએ કીધું. ઉપર ગયા તો એ બી કીધું, પણ એ કોઈ જગ્યા હજી લગન આપી ના. માછીમારનો ધંધો કરીએ એટલે હમણાં જાય ને ના જાય એમ છે બધી. અચ્છા, એઓની હાલમાં રજૂઆત છે, એ રજૂઆત અગાઉ ધ્યાનમાં પણ લીધેલી છે અને એ રજૂઆત ડિસેમ્બર 23ના રોજ ચર્ચાઈ હતી. IIT મદ્રાસના હેઠળ તજજ્ઞને કાગળ લખવામાં આવે છે, એ તૈયાર થઈ રજૂ કરેલી એની સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી સદરૂ કામગીરી હાથ ધરવામાં આવશે.
સુરતનો હીરા ઉદ્યોગ સપડાયો છે આર્થિક મંદીની અંદર. હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના પગલે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. સુરત ડાયમંડ વર્કર યુનિયને શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરી છે. સુરત ડાયમંડ યુનિયને કહ્યું છે કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડની ચમક ધીરે ધીરે ઘટી રહી છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને રત્ન કલાકારો આપઘાત તરફ વળી રહ્યા છે. ત્યારે ડાયમંડ જે કલાકારો છે તેમના હિતમાં વાત કરતા ભાવેશ ટાક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. આપણી સાથે ભાવેશ ટાક છે. ભાવેશભાઈ, એવું તો શું થયું કે મુખ્યમંત્રી સુધી જવું પડ્યું, રજૂઆત કરવી પડી? અસંખ્ય વાર અમે ગુજરાત સરકારને કલેક્ટર મારફતે આવેદન આપ્યા છે. આવેદન આપવા બાદ હમણાં 3 દિવસની અંદર એક દલાલ, એક રત્ન કલાકારની પત્ની અને એક રત્ન કલાકારે સુસાઇડ કર્યા છે. આ સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે. તો એની સામે મંદીમાં સંપડાયેલ રત્ન કલાકારોના પગારો ઘટી રહ્યા છે, એના ભાવો ઘટી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીની અંદર 2 વર્ષથી આ મંદી છે. સરકારને રજૂઆત કરી કે ભાઈ આર્થિક પેકેજ જાહેર કરો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો. ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોના હિતની વાત કરતું ડાયમંડ વર્કર યુનિયને કાલે ગાંધીનગરમાં જઈ અને ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં, ઉદ્યોગ મંત્રીના કાર્યાલયમાં અને શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયમાં રૂબરૂ લેટરો આપ્યા છે. જોઈએ આવનારા દિવસોની અંદર પોઝિટિવ રીતે સરકાર આગળ આવે અને સરકાર આગળ આવી અને રત્ન કલાકારોના પરિવાર માટે અને રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે અને આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. 12 મે 2024ના રોજ બિનવારસી હાલતમાં એક બાળક મળી આવ્યું. હાલ આ બાળક શિશુગૃહ ખાતે તંદુરસ્ત હાલતમાં છે, પરંતુ સવાલ એ થઈ રહ્યું છે કે આ બાળક કોનું છે અને કોણ તેને બિનવારસી હાલતમાં મૂકી ગયું. આ તમામ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બાળ તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોરનું નામ પણ સામેલ છે. સુરેશ ઠાકોર કે જે બોગસ હોસ્પિટલ ખોલી લોકો પાસેથી પૈસા પડાવતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા શિલ્પા ઠાકોરનું નામ પણ સામે આવ્યું છે, જે રાધનપુરના કુશ હોસ્પિટલ ખાતે હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના, એ સાઈકૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે. જે નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે. પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માગવામાં આવેલી છે. સર્ટિફાઈડ નકલો હજી આવો ઉપર બાકી છે. એના પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું, હોસ્પિટલમાં કયા કયા કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ હતા. એ બાબતે પછી એમાં કાર્યવાહી કરવામાં આવશે. બિનવારસી હાલતમાં મળેલું આ બાળકનું કોકડું આખરે હવે ઉકેલાયું છે અને કોણ કોણની આમાં સંડોવણી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. બાળક તસ્કરી થઈ હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ વર્લ્ડ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા ચેમ્પિયન્સ એવોર્ડ 2024 માટે તાજેતરમાં જ દૂધસાગર ડેરીના ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર અશોક ચૌધરી પહેલા ભારતીય છે, જેથી ભારત માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય. ઉલ્લેખનીય છે કે ઓસીડીસીની સ્થાપના 1961માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન એફ કેનેડીએ કરી હતી, જે વિશ્વના દેશોમાં સહકારી પ્રવૃત્તિ માટે કામ કરે છે. અમેરિકામાં વોશિંગ્ટનની અંદર ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને ઓસીડીસીનું ટૂંકું નામ છે, એ સંસ્થા છે. એ સમગ્ર વિશ્વની અંદર કોઓપરેટિવ ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એક એવોર્ડ, ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે. આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે. બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનું રિસર્ચ ગ્રુપ છે, એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે. તો એના માટે હું એ સંસ્થાનો પણ આભાર માનું છું.
કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શાળામાં સાફ સફાઈ કરાવવામાં આવી. રાપરની શાળામાં વિદ્યાર્થીઓને સફાઈ કરાવતો આ વિડીયો વાયરલ થયો છે. રાપરના ઉમિયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થયો છે. શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરાવવામાં આવ્યું. વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડ્યા છે. શાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને ભણવાના બદલે આ પ્રકારે શાળાનું મેદાન સાફ કરાવવામાં આવી રહ્યું છે. રાપરની માધ્યમિક શાળાના આ દ્રશ્યો છે, જેને લઈને હાલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.